પરિચય અને આજે ભગવાનનો શું શણગાર છે, શું કહેશો? હું પ્રતિશ ગોરધનભાઈ પટેલ પીજ કપિલેશ્વર મહાદેવના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે વાત કરું. અહીંયા 1760 વર્ષ જૂનું આ મંદિર છે. દર શ્રાવણ માસમાં ફૂલોથી શણગારાય છે. પછીથી દર સોમવારના દિવસે અલગ અલગ શણગાર કરીએ છીએ. એમાં ચોકલેટથી, સૂકા મેવાથી, ચલણી નોટોથી, ફળફળાદીથી અને દાળથી આ રીતે અલગ અલગ વસ્તુઓથી અંદર ભગવાનને શણગાર થાય છે. દેશ વિદેશથી જુદા જુદા લોકો આ સમયમાં અહીંયા આવે છે અને દર્શન કરે છે. કોઈ ચઢાવો છે નહીં. શ્રદ્ધાથી દર્શન કરે, પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અને ખાસ તો અહીંયા મંદિરમાં વ્યતિપાતનું એક મહત્વ છે કે અમારા અહીંયા જે તળાવ છે એ તળાવમાં સ્નાન કરવાથી ચામડીનો કોઈ પણ રોગ હોય તે મટી જાય છે. તમારું નામ, પરિચય અને આજે કપિલેશ્વર મહાદેવમાં શું કાર્યક્રમ યોજાયો અને આનો મહિમા શું છે, શું કહેશો? મારું નામ પટેલ દિગંત નવનીતભાઈ. અહીંયા સેવા કરીએ છીએ. આ મંદિર 1760 વર્ષ જૂનું છે, સ્વયંભૂ છે. બીજી વસ્તુ, દર સોમવારે અલગ અલગ મનોરથ ભરવામાં આવે છે ભગવાનના. એ સિવાય ભગવાનના અહીંયા બીજા 8 અન્ય સ્વરૂપ છે અને દરેક સ્વરૂપને તામ્રપત્રથી જલાધારી મઢાવેલી છે. બિલીવનમાં સુંદર આયોજન છે. બિલીવનમાં લીપણનો પ્રોગ્રામ હમણાં જ કરેલો છે. લીપણમાં બેસીને શાંતિથી ભગવાનની 5 બીલી નીચે માળા કરી શકાય. બીલી નીચે બોકડા પણ મૂકેલા છે. બોકડા ઉપર બેસીને માળા કરી શકાય. બીજી વસ્તુ, અહીંયા સૌથી વધારે મહત્વ શિવરાત્રી, શ્રાવણ મહિનો, વ્યતિપાત. વ્યતિપાતમાં અહીંયા ભગવાનના અભિષેકનું પાણી કોઈ પણ પ્રકારના ચામડીના ડાઘ ઉપર ચોપડી અહીંયા કુંડમાં નાહવાથી દરેક પ્રકારના ચામડીના રોગ મટી જાય છે.